હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને પરફેક્ટ ખાંડવી, એ પણ કુકરમાં. ને હા, હવે ગેસ પર લાંબા સમય સુધી હલાવવાની ઝંઝટ પણ નહીં. થોડા જ સરળ સ્ટેપમાં ઘરે બનાવો બજાર કરતાં ખૂબ જ સરસ ખાંડવી. ચાલો તો શરૂ કરીએ આજની મજેદાર અને ઇઝી રેસીપી. તો સૌ પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં 1 કપ ચાળી અને ચણાનો લોટ લઈશું. આપણે ખાંડવી બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ લેવાનું છે. તો તમે અત્યારે મેં કપનું માપ લીધું છે, તમે કોઈ વાટકી પણ લઈ શકો છો. તો 1 કપ ચણાનો લોટ લઈશું. તેની સાથે જે કપ આપણે ચણાનો લોટ લીધો છે એ જ કપ ભરીને આપણે દહીં લઈ લઈશું. તો 1 કપ દહીં લઈશું અને એ જ કપથી આપણે પાણી લઈશું. તો ત્રણેયનું સરખું માપ લેવાનું છે. 1 કપ દહીં, 1 કપ ચણાનો લોટ અને 1 કપ પાણી. હવે આપણે ત્રણેય સાથે લઈ લેવાનું છે અને પછી તેને આપણે બ્લેન્ડરથી મિક્સ કરવાનું છે. તે પહેલાં આપણે તેમાં હળદર પિંચ લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને થોડીક પિંચ એવી હિંગ એડ કરી દઈશું. હવે જો તમે બીટરને કોઈ બીજાના મદદથી બીટ કરશો તો તેમાં ગાંઠા રહી જશે, એટલે આપણે ડાયરેક્ટ તેમાં આપણે બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું. તો બ્લેન્ડરથી મિક્સ કરીશું તો આપણે બિલકુલ તેમાં ગાંઠા પણ નહીં રહે અને દહીં, ચણાનો લોટ અને પાણી એકદમ એક રસ થઈ જશે. તો આવી રીતે તમે બ્લેન્ડરથી મિક્સ કરશો તો સરસ એવું આપણું સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર જરૂરથી કોમેન્ટ કરજો. હવે આપણું બેટર બની ગયું છે તો તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટમાં ગાંઠા ના રહે તેના માટે સરસ એવું પહેલાં બીટરથી મિક્સ કરી લઈશું, જેથી તેમાં આદુ મરચાંનો ટેસ્ટ આવી જાય. હવે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે જે તપેલીમાં આપણે ખાંડવી બનાવવાની છે તે તપેલી લઈ લઈશું અને એ તપેલીની ઉપર આપણે ગળણી મૂકી દઈશું. તો આપણે આદુ મરચાંની પેસ્ટ જે આપણે બેટર બનાવ્યું તેમાં એડ કર્યું છે તેને આપણે ગાળી લેવાનું છે. જો તે નહીં ગાળીએ તો આપણે ખાંડવી પાથરીએ ત્યારે સરખી પથરાય નહીં, એટલા માટે આપણે બધું જ બેટર ગાળી લેવાનું છે અને આદુ મરચાંની પેસ્ટને નીકાળી લેવાની છે. તો હવે તેને આપણે એકદમ સરસ આવી રીતે ઘસીને લઈ લઈશું, જેથી મરચાંનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવી જાય અને આદુ મરચાંની પેસ્ટને નીકાળી લઈશું. હવે તેને નીકાળી અને આપણે જે તપેલીમાં બધું બેટર લઈ લીધું છે એ તપેલીને આપણે કુકરમાં મૂકવાનું છે. તો હવે એક કુકર લઈ લઈશું અને તેમાં આપણે રીંગવાળું કોઠીલો મૂકી દઈશું અને કોઠીલામાં અડધો કોઠીલો ડૂબી જાય તેટલું આપણે પાણી એડ કરીશું. આ ખાંડવી એકદમ ફટાફટ 10 થી 15 મિનિટમાં બની જાય છે અને સ્મૂથ ને ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. તો હવે તેના ઉપર આપણે જે બેટર બનાવ્યું તેને અંદર મૂકી દઈશું અને હવે જો તમે આ બેટરને ખુલ્લું રાખશો તો વરાળથી થયેલું પાણી એમાં પડશે તો આપણું માપ થોડું બગડી જશે અને ખાંડવી પણ બનવામાં સારી નહીં બને. તો હવે આ તપેલી ઉપર આપણે એક ડીશ ઢાંકી દઈશું અને પછી તેનું કુકરનું ઢાંકણું બંધ કરી અને તેને ચડવા દેવાની છે. તો હવે કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને એકદમ ધીમા તાપે આપણે 7 થી 8 વિસલ કરી લેવાની છે. હાઈ ફ્લેમ પર તમારે ખાંડવી બનાવી નહીં, નહીતર ખાંડવી એકદમ જલ્દી થીક થઈ જશે અને સારી નહીં બને. તો 7 થી 8 મિનિટ પછી કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું અને પછી જ તેને ખોલવાનું છે. હવે જે આ ડીશ પર પાણી પડ્યું છે તે ખાંડવીના બેટરમાં ના પડે એવી રીતે તે ડીશને આપણે લઈ લઈશું. તો હવે બેટર આપણું બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. જો તમને વચ્ચે વધારે પાણી લાગે તો તમારે હજી એક વિસલ લગાવી લેવી. હવે આ બેટરને આપણે જલ્દી થોડી પ્રોસેસમાં કરવાનું છે. બેટરને એકદમ સરસ બીટરથી ફેટી લેવાનું છે. તે એકદમ સ્મૂથ બેટર બને એવું આપણે તેને ફેટવાનું છે.
તો જોતાની સાથે જ આપણને ખબર પડી જાય છે કે બેટર આપણું સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. બેટરને થોડું વધારે ફેંટવાનું છે, જેથી તમારે ખાંડવી એકદમ સરસ અને સ્પોન્જી અને ટેસ્ટી એવી બનીને તૈયાર થાય. તો બેટર સરસ એવું બીટ થઈ ગયું છે. તો હવે તેને આપણે પાથરવાનું છે. અત્યારે તો મેં પ્લેટફોર્મ પર પાથર્યું છે, પણ જો તમારે થાળી પર પાથરવું હોય તો પણ ચાલે. તો ચાલો હવે આપણે તેને પાથરી લઈએ. તો પ્લેટફોર્મને મેં સાફ કરી લીધું છે અને પછી હવે તેના ઉપર આપણે પાથરી લઈશું. તો હવે થોડું થોડું બેટર આપણે નાખતા જઈશું અને પછી તેને સાથે પાથરતા જઈશું. તો બેટર કેવું હોવું જોઈએ તે તમે જોઈ શકો છો. એકદમ થીક પણ ન હોવું જોઈએ ને એકદમ ઢીલું પણ ન હોવું જોઈએ. અને તમે એવું હોય તો તમારે એકવાર આવી રીતે બીટ કરી લેવાનું અને પછી તેને આપણે ડીશ પર પાથરીને ચેક કરી લેવાનું. અત્યારે મારી પાસે સ્ક્રેપર હતું તો મેં તેનાથી ખાંડવીને એકદમ પતલી પતલી પાથરી લીધી છે. તો આવી રીતે તમારે પાથરીને સરસ એવી તૈયાર કરી લેવાનું અને પછી તેને 5 મિનિટ માટે સુકાવા દેવાનું અને પછી તેમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે બધું જ બેટર મેં પાથરીને તૈયાર કરી લીધું છે. એવી જ રીતે મેં સાઈડમાં બીજા પ્લેટફોર્મ પર પણ બેટરને પાથરી લીધું હતું. તો આપણું બેટર પાથરી અને તૈયાર થઈ ગયું છે. તમારે જે પ્રમાણેની ખાંડવી રાખવી હોય એ પ્રમાણે તમે જાડું પતલું રાખી શકો છો. હવે 10 મિનિટ પછી તેમાં વચ્ચે કાપા પાડી લેશું. તમારે જે સાઈઝની ખાંડવી રાખવી હોય એટલા તમારે કાપા પાડી લેવાના અને વચ્ચે પણ એક કાપો પાડીને તૈયાર કરીશું. હવે તમને હું બતાવી દઉં કે કેવી રીતે આપણે ખાંડવીને વાળવી. તો તમારે સાઈડનો એક ખૂણો પકડી લેવાનો અને તેને આંગળીની મદદથી ઉપર લઈ જશો એટલે ખાંડવીનો સરસ એવો રોલ બનીને તૈયાર થશે. તો તમે રોલ વળતાની સાથે તેની તમે શાઇનિંગ પણ જોઈ લો કે ખાંડવી આપણી ખૂબ સરસ એવી પરફેક્ટ અને એકદમ સોફ્ટ એવી બનીને તૈયાર થઈ છે. તો એવી જ રીતે આપણે બધી જ ખાંડવીનો રોલ વાળીને તૈયાર કરી લઈશું. તો અત્યારે મેં બધી ખાંડવીનો રોલ બનાવીને તૈયાર કરી લીધો છે. તમે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી ખાંડવી બનીને તૈયાર થઈ છે. તો ચાલો હવે તેનો વઘાર કરીએ. તો તેના માટે એક પેન લઈ લઈશું અને પેનમાં 2 ચમચી તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ એડ કરીશું. તમારે આમાં તલ એડ કરવા હોય તો તમે તલ પણ એડ કરી શકો છો. અત્યારે મેં ખાલી રાઈ અને લીમડાનો વઘાર કર્યો છે. હવે લીમડો નાખી અને ગેસ બંધ કરી લઈશું અને આ વઘારને આપણે ખાંડવી પર એડ કરીશું. તો આપણી સરસ એવી ખાંડવી બનીને તૈયાર છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેના ઉપર તમે ટોપરાનું છીણ કે થોડું કાશ્મીરી લાલ મરચું ભભરાવીને સર્વ કરી શકો છો. જો આજની રેસીપી કુકરમાં બનાવેલી ખાંડવી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને જરૂરથી કહેજો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. તો ફરી મળીએ નવી રેસીપી સાથે.